નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી, જેમાં સેમ 2 અને યુનિટ 3ની એક્ટિવિટી 8 જોવાની છે. આ એક્ટિવિટીમાં સાદા વર્તમાનકાળ આધારિત ખાલી જગ્યા આપેલી છે, જેમાં નકાર વાક્ય અને વિધાન વાક્યનો આપણે ઉપયોગ કરવાનો છે. તો ચાલો જોઈએ. જેમ કે અહીંયા આપણને ડ્રિંક્સ આપેલું છે, તો કઈ રીતે કરવાનું છે? તો સૌથી પહેલાં આપણે ડ્રિંક છે એ લખશું. આપણને છાપેલું જ આપ્યું છે. ડ્રિંક્સમાં 2 ભાગ પાડીએ. ડ્રિંક્સ આપેલું છે એટલે અહીંયા ડ્રિંક્સ છે એટલે ડઝ કરીએ, અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ લઈએ, ડ્રિંક લઈએ. તો વાક્યમાં આવી રીતે આવશે, હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. શું ફેરફાર છે? શિવ ડ્રિંક્સ ટી. જે આપણને અહીંયા ટી આપેલું છે એની જગ્યાએ આપણે કોફી કર્યું અને નકાર વાક્ય બનાવ્યું. શિવની જગ્યાએ હી લઈ લીધું. હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. હવે બીજું વાક્ય આપેલું છે, શિવ એન્ડ શંકર પ્લે ચેસ. તો ફરી વખત આપણે પ્લે લઈએ. પ્લે મૂળરૂપ આપેલું છે એટલે આપણે 2 ભાગ પાડીએ. ત્રીજો પુરુષ બહુવચન છે એટલે પ્લેની સાથે આપણે ડુ લેશું. અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ જ લેશું, પ્લે. તો હવે વાક્ય રચનામાં શિવ એન્ડ શંકર 2 વ્યક્તિ છે. શિવ એન્ડ શંકર પ્લે ચેસ. ચેસની જગ્યાએ આપણે ટેબલ ટેનિસ કરીએ, અને નકાર વાક્ય રચના બનાવવા માટે ડુનો ઉપયોગ કરીએ. શિવ એન્ડ શંકરની જગ્યાએ ધ્યેય મૂકીએ, ડુ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ મૂકીશું, પ્લે, અને ચેસની જગ્યાએ આપણે હવે ટેબલ ટેનિસ લેશું. આગળના વાક્ય તરફ જઈએ. શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. તો અહીંયા શંકરની જગ્યાએ શિવ આપેલું છે. શિવ ત્રીજો પુરુષ એકવચન છે. અહીંયા આપણને પ્રિપેર્સ આપેલું છે. પ્રિપેર્સ એટલે કે એસ પ્રત્યય લાગેલો છે. તો આપણે 2 ભાગ પાડીએ. તો અહીંયા ડઝ મૂકીશું, અને અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ પ્રિપેર મૂકીશું. તો હવે શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. તો આપણે ફેરફાર કરીએ, શંકરની જગ્યાએ શિવ કરીએ. શિવ ડઝ નોટ, અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું થશે પ્રિપેર. પ્રિપેર લંચ ફોર શંકર. પછીનું વાક્ય ટીચીસ અસ ઇંગ્લિશ. તો અહીંયા ટીચીસ આપેલું છે, તો ફરીથી આપણે 2 ભાગ પાડીએ. આ જે ટીચીસ આપ્યું છે એમાં 2 ભાગ પાડીએ. ટીચીસ છે એટલે આપણે અહીંયા ડઝ મૂકીએ. ડઝ ક્રિયાપદનું મૂળરૂપ મૂકશું એટલે કે ટીચ. હવે વાક્ય જોઈએ. આપણે ઈએસ પ્રત્યય છે એ કાઢી નાખવાનો છે. તો ચાંદની ટીચીસ અસ ઇંગ્લિશ. ચાંદનીની જગ્યાએ સી મૂક્યું. ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે ડઝ આવશે. સી ડઝ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું થશે ટીચ. ઈએસ છે એ દૂર કરી નાખવાનો. તો સી ડઝ નોટ ટીચ અસ ઇંગ્લિશ જે છે, ઇંગ્લિશની જગ્યાએ આપણે હવે અહીંયા સાયન્સ કરી નાખેલું છે. આગળ જોઈએ. સ્ટુડન્ટ્સ રીડ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી. અહીંયા ક્રિયાપદ તરીકે રીડ આપેલું છે. રીડ માટે અહીંયા ડુ મૂકશું, અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આપણે રીડ જ મૂકશું. તો સ્ટુડન્ટ્સ છે એટલે બહુવચન કર્યું, ધ્યેય, ડુ કર્યું. હવે અહીંયા આપણે સૌથી પહેલાં તો એક તો નોટ મૂકવાનું, ધ્યેય ડુ નોટ.
અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ આપણને રીડ આપી દીધેલું જ છે. અહીંયા મેગેઝિનની જગ્યાએ ટેક્સ્ટ બુક આપણે લઈ લીધેલ છે. અહીંયા ઇન ધ લાઇબ્રેરીની જગ્યાએ તમે ધેર કરી શકો છો, અથવા તો આખું ઇન ધ લાઇબ્રેરી લખી શકો તો પણ ચાલશે. પછીનું વાક્ય આપેલું છે જેમાં ક્રિયાપદ તરીકે સિંગ્સ આપ્યું છે. શ્રેયા ત્રીજો પુરુષ એકવચન છે, તો બે ભાગ કરીએ. સિંગમાં આપણે બે ભાગ કરીએ છીએ. સિંગ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે અહીંયા ડઝ લેશું અને ક્રિયાપદનું મૂળરૂપ આપણે સિંગ લેશું. તો શ્રેયા સિંગ્સ, અહીંયા ભજન આપેલું છે ઇન ધ મોર્નિંગ. અહીંયા ઇન ધ મોર્નિંગની જગ્યાએ આપણે અહીંયા ઇન ધ ઇવનિંગ કરેલું છે. તો શ્રેયા ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે સી લઈએ, એની સાથે ડઝ લઈએ. સી ડઝ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ આપણે સિંગ લઈએ. સી ડઝ નોટ સિંગ ઇન ધ ઇવનિંગ. આવી રીતે થશે. પછી અહીંયા આપણે ક્રિયાપદ પણ લેવાનું છે. તો માનો કે આપણે ક્રિયાપદ તરીકે પ્લે લઈએ છીએ, એના બે ભાગ કરીએ. ચિલ્ડ્રન બહુવચન છે, ત્રીજો પુરુષ બહુવચન છે એટલે અહીંયા ડુ લેશું અને અહીંયા ક્રિયાપદ તરીકે પ્લે લેશું. તો હવે ચિલ્ડ્રન આપણે પહેલાં આવી રીતે લખીએ, ચિલ્ડ્રન પ્લે ઇન ધ પ્લેગ્રાઉન્ડ. તો પ્લેગ્રાઉન્ડની જગ્યાએ આપણે ઓન ધ રોડ લખેલું છે, તો આપણે આટલો ફેરફાર કરીએ નકાર વાક્યમાં. ચિલ્ડ્રન ડુ નોટ, ચિલ્ડ્રન ડુ નોટ. અને હવે અહીંયા લઈએ પ્લે, ચિલ્ડ્રન ડુ નોટ પ્લે ઓન ધ રોડ. આવી રીતે વાક્ય થશે. પ્લેગ્રાઉન્ડની જગ્યાએ આપણે ઓન ધ રોડ લઈએ છીએ. ચાલો, 8મું વાક્ય છે પૂજા રીડ્સ અ બુક ઇન ધ રૂમ. તો અહીંયા ક્રિયાપદ તરીકે આપણને રીડ્સ આપેલું છે, તો બે ભાગ કરીએ. અહીંયા ડઝ મૂકીએ અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ રીડ મૂકીએ. તો પૂજા રીડ્સ અ બુક ઇન ધ રૂમ. તો બુકની જગ્યાએ આપણે અહીંયા ન્યૂઝપેપર લખેલું છે, પૂજાની જગ્યાએ સી લખેલું છે, તો અહીંયા માત્ર ડઝ મૂકવાનું થશે અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે રીડ. પછી આ પાછળના ભાગમાં તમારે ઇન ધ રૂમ મૂકવું હોય તો તમે મૂકી શકો છો, ઇન ધ રૂમ. એના પછીનું વાક્ય ખૂબ જ સમજવા જેવું છે. ફ્લાઇઝ આપેલું છે. અહીંયા રાહુલ છે, ત્રીજો પુરુષ એકવચન છે. અહીંયા ફ્લાઇઝ આપેલું છે એટલે આપણે સૌથી પહેલાં તો બે ભાગ કરીએ, જેમાં અહીંયા ડઝ મૂકીએ અને અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ ફ્લાય આવશે, ફ્લાઇઝ આવશે નહીં. રાહુલ ફ્લાઇઝ અ કાઇટ ઓન ધ ટેરેસ. તો રાહુલની જગ્યાએ હી મૂકો, હી પછી નકાર કરવું છે તો આપણે ડઝ મૂકીએ. હી ડઝ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ આવશે ફ્લાય. કાઇટની જગ્યાએ અ પેપર પ્લેન લખી નાખવાનું, પછી પાછળનો ભાગ ઓન ધ ટેરેસ એડ કરી દેવાનો. ચાલો, આજનું છેલ્લું વાક્ય પીપલ ઈટ આપેલું છે. પીપલ ત્રીજો પુરુષ બહુવચન છે એટલે બે ભાગ કરીએ છીએ, જેમાં ઉપર આપણે ડુ મૂકીએ, ક્રિયાપદનું મૂળરૂપ ઈટ મૂકીએ છીએ. તો અહીંયા પીપલ ઈટ પાણીપુરી નિયર ધ માર્કેટ. તો આ પાણીપુરી છે એની જગ્યાએ આપણે ભેળ લીધેલું છે, તો પીપલની જગ્યાએ ધેય મૂકી દઈ તો આવી રીતે આવશે, ધે ડુ નોટ, ક્રિયાપદનું મૂળરૂપ ઈટ ભેળ નિયર ધ માર્કેટ. તો મિત્રો, આવા જ વિડીયો સાથે ફરીથી મળશું. આભાર. જય હિન્દ, જય ભારત.